બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો 8:30 વાગી ગયા છે ને આપણે જવાનું છે વાડીએ. તો આપણે વાડીએ જઈએ છીએ. વાડીએ આટો મારવા જવાનું છે, કે કામ તો છે નહીં, થોડું ખડ વાટવાનું છે ને આટો મારીને વહી આવશું. તો આપણે વાડીએ જઈએ છીએ ને જો સૂર્યદાદા પણ ધીમે ધીમે ગતિ વધારી રહ્યા છે ને જો આવું છે અમારા ગામનો કંઈક નજારો. જો આવું છે કંઈક અમારા તો જો હવે આપણે વાડીએ પોગી ગયા ને હવે આવી અમારી ક્યાંક વાડી છે. જો આ બધી અમારી વાડી જ છે. જો અહીંયા ડુંગળી છે, કપાસ છે. આ અમારા મોટ બાપુનું ખેતર છે, તો આમાં ખડ વાઢિયું ખડ છે ને જો આ આંબો છે. આ પણ આંબો છે. આ જમરૂકડી છે. જમરૂક છે કે જમરૂકડી એ કઈ. આ સીતાફળી છે. આ આંબો નાનો આંબો આ હમણાં શું પેલો છે મુકુબે? હા એ તો કહો પહેલાં કાંઈ હતો નહીં. આ પણ હમણાંનો શું પેલો છે, નાનો છે આંબો એટલે. જો આ લીંબુડી છે. આ ચીકુડી છે. જો કંઈક આવું છે. ઝાડ તો લાટ બધા હતા ને, ચીકુડી ને લાટ બધા ઝાડ હતા, પણ જે વાવાઝોડું આપણે છું ને એમાં બહુ ઝાડ પડી ગયા બધા. થોડાક ઝાડ રહી ગયા. આ પણ બધા ઢળી ગયા હતા, પણ બધાને ટેકો દઈને ઊભા કર્યા એટલે આ બધા પાછા થઈ ગયા. બીજા ઝાડ બધા બળી ગયા. તો જો આવું કંઈક છે. આવો છે કે અમારી વાડીનો નજારો. આપણે જોવા જાય બધે આંટો મારવા ફરતે હેઠે. તો જો આવો કંઈક અમારો કપાસ છે. મોટો મોટો કપાસ થઈ ગયો અમારો. જો આ મારે મોટ બાપુની ડુંગળી છે. તો અમે જઈએ બધે આંટો મારીએ છીએ. અમારે મોટ બાપુની રીંગણી છે, આગળ મરસી છે, આ એનો કપા. આ ભાગમાં અમારે માંડવી હતી. ક્યાં જવાનું ક્યાં છે? જો અમારે સારોલાનો ઢીગલો. તો અમારે કપાસ છે, આ પડવું અમારે ખાલી છે. તો આમાં અમારે ઘઉં ને શેણા ને એવું કરવાનું છે. જો અમારે ભાગ દીધેલો છે એટલે કંઈ વાડીએ તો આવવાનું હોય નહીં. આજે આવ્યા છીએ પહેલી વાર આંટો મારવા. સુરતથી આવ્યા પછી પહેલી વખત આંટો મારવા આવ્યા છીએ વાડીએ. થોડુંક ખડ વાઢવાનું છે ને આંટો મરાઈ જાય ને થોડુંક ખડ વઢાઈ જાય એવું છે. જો આ મારો કવો છે. કેટલું પાણી કેટલુંક છે એમાં. ઓ આખો ભેરો પાણીનો. જો કવો પણ પાણીનો આખો ભેરો છે.
મારથી પણ ઓછી વણમાં આપણે હાલતા હોય તો દેખાય નહીં કાંઈ, એટલું મોટું મોટું વણ છે અમારું. હા લઈ સારો છે વણમાં. ખડ છે કે મૂકવું જાય આ બધી કડબી છે, આને વાઢી લઈ હાલો. તો જો આવું કે ખડ છે અને કડબી કહેવાય, મને તો ખબર નથી પણ બધા કે કડબી કહેવાય એમ. ઝાર જેવું ખડ છે. અહીંયા મારો બીજો કવો છે. આ કવામાં કેટલું પાણી છે, આ કવામાં પણ એટલું જ પાણી છે, ઓલા કવામાં છે એટલું બાંધેલો છે, ત્યાં સુધી પાણી આવી ગયું. છ 7 વીઘાનું એક કટકું છે, એટલે અમારે આને કટકી અમે કહીએ. તો એમાં પણ અમારે જો કપાસ છે. ખડ બહુ થઈ ગયું આમાં. આમાં લેવા બેસી જાય. જો આવી કંઈક અમારે વાડી છે. ઉપર હશે દાંતડું. હાલ હવે આપણે દાંતડું લઈ લીધું છે ને, હવે આપણે ખડ વાઢવા મળીએ. ખડ વાઢવાનું કામકાજ શરૂ કરી દઈએ. જો આપણો સનેડો જાય છે, ખડ વઢાઈ ગયું છે ને, હવે આપણે જવાનું છે ઘેરે. તો જો આપણે સનેડો આગળ ગયો છે ને, હવે આપણે જાય છે હાલતા હાલતા. આપણે જઈએ ઘેરે. જો આપણે ઢાળ્યું છે, અહીંયા સનેડો આવી ગયો છે ને. તો અમારા મોટા બાપાનો કવો છે. તો તમે કેમ પાણી હિસ્સો છો? જો અહીંયા પીવા હાટું પાણી પણ જો ઉપર જ છે હાવ. અમારી વાડીનો કંઈક રસ્તો. અમારા ઉનાનું એવું તળાવડું છે. અહીંથી અમારે સુણા પણ જવાય ને મારી વાડીએ પણ જવાય. જો આપણું ઘર આવી ગયું છે હવે. આપણો ડેલો છે. જો આપણો ડેલો. આપણે જો માંડવી વીણવાનું કામકાજ ચાલે છે. અહીંયા બધા માંડવી જો આ પણ વીણે છે. અમારે ગઢામાં પણ બેઠા બેઠા ડાળા વીણે છે.
આવું કંઈક છે એટલે મારે માંડવી છે. તો આપણે જો અત્યારે પલોટે બળતણ લેવા આવી ગયા છીએ ને દી આઠમી ગયો છે ફૂલે ફૂલ. આપણે બળતણ લઈને ઘરે જવાનું છે ને બળતણમાં જો આમાં નીચે અહીંયા છે મધ છે. મધ કાંઈ ઉડ્યું નથી તો એ તમે આઘા વૈયા જાઓ બે થરુડા. મધ ઉડશે ને તો માથું કવડી જાય નાખો. હાલો તો આપણે બળતણ લઈ લઈએ. ધીરે ધીરે લેવા જોઈએ.